બાગલી દેવાસ મધ્યપ્રદેશથી તારીખ 24-26-11-2023 દરમિયાન અંબારામ પાટીદાર ટીમમાં શ્રીરામ પાટીદાર, શ્રી હુકમચંદ પાટીદાર તથા આશિષ પાટીદાર પધારેલ, જેમાં 29/2/2024ના રોજ બાગલી ખાતે યુવક યુવતી પરિચય સંમેલનનું આમંત્રણ ગુજરાતમાં આપવામાં આવેલ, જેમાં તેમની સાથે ગુજરાતમાંથી પૂર્વ અધ્યક્ષ શ્રી M.A. પટેલ, ઓલ ઇન્ડિયા કોમી પાટીદાર S.N. પટેલ આદિવતા, ભરતભાઈ પટેલ બેચરાજી, જયંતિભાઈ પટેલ કિસાન, ગુણવંતભાઈ પટેલ હિંમતનગર સર્વે સહકાર આપી, મોડાસા ઉમાયાધામ હિંમતનગર, ઉમાયાધામ ઊંઝા, ઊંઝા ઉમાયાધામ બેચરાજી ઉમાયા, પાથિક આશ્રમ, મહેસાણા 84 સમાજની ઓફિસ, નિકોલ સરદારધામ, ગાંધીનગર ઉમાયાધામ વગેરે પાટીદારોની સંચાલન સંસ્થાઓમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયેલું, તેમજ તેમનું આમંત્રણ સ્વીકારી આંતરરાજ્ય લગ્ન, આંતરવેપાર, આંતરરાજ્ય શિક્ષણની ચર્ચા કરવામાં આવી. રાજેશભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. મધ્યપ્રદેશની અંદર દેવાસ જિલ્લામાં જે પરિચય સંમેલન મેળો યોજાવા જઈ રહ્યો છે, એમાં આપ શું કહેવા માંગો છો? આપનું નામ શું છે અને આપનો પરિચય આપો. S.N. પટેલ, આદિવાડા બેચરાજી તાલુકા, જિલ્લા મહેસાણા. M.A. પટેલ ગ્રુપમાં હું ચેરમેન છું, ગુજરાત પ્રદેશ કુર્મી ક્ષત્રિય મહાસભામાં, અને MP સાથે હું આંતરરાજ્ય લગ્નનું કામ કરું છું. 29/2/2024ના રોજ દેવાસ જિલ્લાના બાગલી ખાતે અંબારામ પાટીદાર, રામ પાટીદાર, કમલ પાટીદાર, હુકમસિંહ પાટીદાર, વિનોદ પાટીદાર ગ્રુપ દ્વારા 29/2 જે સમારોહ યોજાવા જઈ રહ્યો છે, તેની અંદર ગુજરાતના દરેક પાટીદારો રસ લે અને પોતાના યુવકોના ફોરમ ભરી અને મોકલી દે એવી અમારી નમ્ર વિનંતી છે. અને જે ત્યાં કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, ત્યાં કયા કયા રાજ્યોના આવવાના છે? ત્યાં આગળ છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના